હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના GTU એક્ઝામ માટેના ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં મોડર્ન ફિઝિક્સના ક્વેશ્ચન જોઈશું. હવે મોડર્ન ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે, એ કોમન સબ્જેક્ટ છે, મતલબ બધી બ્રાન્ચમાં હોતો હોય છે. અને ફિઝિક્સની જો તમે પેપર સ્ટાઇલ ના જાણતા હોય તો કહી દઉં કે ફિઝિક્સની અંદર આપણે મેથ્સ જેવું જ સેમ પેપર સ્ટાઇલ આવશે. મતલબ કે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર તમારા 14 MCQ હશે, એના પછી ક્વેશ્ચન 2 થી ક્વેશ્ચન 5ની અંદર A અને B એ રીતના બે ક્વેશ્ચન હશે કે જેમાં 3 આપેલા હોય, કોઈ પણ 2 એટેમ્પ કરવાના. તો પેપર પહેલાંની કમ્પેરિઝનમાં થોડુંક લેન્ધી થઈ ગયું છે હવે, કારણ કે હવે 7 માર્ક્સના ક્વેશ્ચન નથી, ઓનલી 3 ને 4 માર્ક્સના જ છે. તો પછી ક્વેશ્ચન થોડા વધારે એટેમ્પ કરવાના આવશે, એટલે આપણે પહેલાં 25 મોસ્ટ આઈએમપી આપતા હતા, હવે 30 આપું છું. કારણ કે કેટલા બધા સ્ટુડન્ટ એવી કમ્પ્લેન કરે છે કે સર અમે તૈયારી કરીને જઈએ પણ ક્વેશ્ચન ઓરમાં નીકળી જતા હોય છે. તો આ વખતે આપણે થોડાક મતલબ 5 જ ક્વેશ્ચન વધારે લઈને આવ્યા છે. પણ જો તમે 30 ક્વેશ્ચન તૈયાર કરી લો તો પાસ તો 100% થઈ જશો, પણ સારા એવા માર્ક્સ પણ તમારા થઈ જશે. તો જોઈએ મોડર્ન ફિઝિક્સની અંદર કયા કયા ક્વેશ્ચન જોવાના છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે લેવલ ડાયાગ્રામ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની નામ નિર્દેશવાળી આકૃતિ એકચ્યુઅલી બે કરવાની છે, એક માઇક્રોમીટરની બી કરવાની છે અને એક વર્નિયર કેલિપરની બી કરવાની છે. તો એકલી આકૃતિ દોરવાની છે ને એની અંદર જે નામ એટલે કે જે લેબલ કરેલા હોય એ લેબલ કરવાના આવે. 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે અને કમ્પલસરી જ આવતો હોય છે. તો આ બે ડાયાગ્રામ તો બધાએ કમ્પલસરી કરવાના છે. ઓકે, એના પછી સેમ બે ક્વેશ્ચન છે માઇક્રોમીટર અને વર્નિયરના જ, પણ એ છે તમારા પોઝિટિવ અને નેગેટિવ એરરના, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. ઓકે, ફિઝિક્સની પ્લેલિસ્ટ હશે, તેમાં પહેલું ચેપ્ટર તો મેં ડિટેલમાં એક્સપ્લેન બી કર્યું છે. તો તમને આ બધાના આન્સર સમજવા હોય તો તમે એ બી સમજી શકો છો. લિંક નાખી ડિસ્ક્રિપ્શનની અંદર ફિઝિક્સની, ત્યાંથી જોઈ લેવાના. તો પહેલાં બે આપણે ડાયાગ્રામ જોયા, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયરના, અને સેમ બંનેની એરર્સ કરવાની, એટલે પોઝિટિવ અને નેગેટિવ એરર. 5th ક્વેશ્ચન છે આપણો ડિફરન્સ બિટવીન એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. ગુજરાતીમાં કહું તો ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો તફાવત. 4 માર્ક્સમાં પૂછાય તો એટલીસ્ટ બંનેમાં 4 પોઈન્ટ્સ તો કમ્પલસરી લખવા પડે. બુકમાં આઈ થિંક 5 આપેલા, 5 તૈયાર કરીને જઈશું તો 4 લખાશે. 6 નંબરમાં આપણો એસઆઈ યુનિટ છે, એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ. 3 માર્ક્સમાં પૂછાય, ટેબલની અંદર જે 7 ક્વોન્ટિટી આપી છે એના યુનિટને એના સિમ્બોલ તૈયાર કરીને જવાનું. આખું ટેબલ જે છે એ જ છાપવાનું હોય આપણે એક્ઝામની અંદર. 7થમાં જે આપણો કુલમ્સ લો એટલે કે કુલમનો નિયમ. તો કુલમના નિયમની અંદર ફિગર તો આપેલી નહીં, પણ તમે એક ફિગર બનાવો કે બે ચાર્જ લઈને એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ R બતાવીને બંને પરનો ચાર્જ Q1 ને Q2 બતાવો, તો એનો જે ફોર્સની ડેફિનેશન છે કે F ઇઝ પ્રોપોઝનલ ટુ Q1 Q2 અપોન R², અને એનું જે સ્ટેટમેન્ટ છે એટલું લખવાનું આવે, જેમાં Kની વેલ્યુ બી તમે યાદ રાખી શકતા હોય તો લખવાની, કારણ કે 14 MCQ પૂછાતા હોય છે, એમાં Kની વેલ્યુ MCQમાં આવે છે. ઘણા બધાના દિમાગમાં એવું હશે કે સર MCQની તૈયારી ક્યાંથી કરવાની, તો આપણે એનો અલગથી એક વિડીયો બનાવીશું, પણ અત્યારે આપણે જે થિયરી ક્વેશ્ચન છે એની વાત કરીએ છીએ. 8 નંબરનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, 4 માર્ક્સની અંદર આવે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. કેરેક્ટરિસ્ટિક્સની જગ્યાએ પ્રોપર્ટીઝ બી લખીને આવે, ગુજરાતીમાં લાક્ષણિકતાઓ કાં તો ગુણધર્મો લખેલું હોય. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કે ગુણધર્મ લખવાની આવે. 5 કે 6 જ આપી છે બુકમાં, કોઈક વાર પેપરની અંદર મેન્શન કરે છે કે એની 4 એટલે કે 4 જ લખવાની આવે, તો બી તમે યાદ કરીને ગયા હોય તો 5 થી 6 લખી જ દેવાની. ઓકે, હું તો એવું જ માનું છું, આપણે જેટલી તૈયારી કરીને જઈએ એટલી તૈયારી પાછી લઈને નહીં આવવાનું. આપણે એક્ઝામ આપવા ગયા છે ત્યાં તૈયારી પૂરેપૂરી આપણે જે કરી હોય એ વસ્તુ લખીને જ આવવાનું. ઓકે, 9થમાં જે ડિફાઇન્ડ ઇલેક્ટ્રિક ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જ હશે ઓનલી, પણ 3 ભેગી કરીને 3 માર્ક્સમાં ક્વેશ્ચન બનાવે છે. ઇલેક્ટ્રિક ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઓકે, 10th નંબરનો ક્વેશ્ચન આપણો સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન ઓફ કેપેસિટર્સ, એટલે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ. ઓકે, એમાં એકચ્યુઅલી બંને ના પૂછાય તો કોઈક એક અલગથી 3 માર્ક્સમાં, કાં તો બંને આવી જાય કમ્બાઈન કરીને 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે. બંનેમાં જે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની કે સિરીઝ કનેક્શનની જે ફોર્મ્યુલા છે, પેરેલલની છે, એ બંને ફોર્મ્યુલા બી આપણે ડિરાઈવ કરવાની. ઓકે, ચાલો, તો આ હતા આપણા પહેલા 10 ક્વેશ્ચન. ચલો, એના પછી જોઈએ 11મા નંબરનો ક્વેશ્ચન છે આપણો એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર, એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર લાવવાનું, કે જે Q ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² છે. થોડી ઘણી ઇન્ટિગ્રેશનની જરૂર પડે. હવે ઇન્ટિગ્રેશન આપણા મેથ્સ 2ની અંદર આવશે, મતલબ કે સેકન્ડ સેમના મેથેમેટિક્સની અંદર આવશે, પણ 2-3 પોઈન્ટ છે જે કદાચ યાદ નહીં રહેતા હોય તો તમારે એ ગોખી લેવાના, એવું કહું તો ચાલશે. કારણ કે આપણે મેથ્સમાં પહેલાં ઇન્ટિગ્રેશન શીખીશું તો એ વસ્તુ ખબર પડશે કે 1/2 CV² કેવી રીતે આવે છે. 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે, યાદ રાખી લેવાના. 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. અને જો
આ ક્વેશ્ચન થિયરિટિકલી ના આવે તો એનો એક ન્યુમેરિકલ બનાવીને પૂછે. આપણને વેલ્યુ આપી હોય કેપેસિટરની, ઇવન વોલ્ટેજની બી આપી હોય તો એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર ફાઇન્ડ કરવાનું આવે તો 1/2 CV² સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં સી ને વીની વેલ્યુ મૂકીને કરવાની. લાસ્ટમાં ન્યુમેરિકલની બી ચર્ચા કરીએ. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ છે આપણો પેરેલલ પ્લેટ કેપેસિટર, એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટન્સ. હવે એનું સૂત્ર લાવવાનું છે C = ε0A/d. તો કોઈક વાર ક્વેશ્ચનમાં સૂત્ર લખ્યું હોય કે આ સૂત્ર ડિરાઈવ કરો, અધરવાઇઝ ખાલી આટલું લખેલું હશે પેરેલલ પ્લેટ કેપેસિટર. ઓકે. 13th છે ડિફરન્સ બિટવીન લોન્ગિટ્યુડનલ એન્ડ ટ્રાન્સવર્સ વેવ્સ, એટલે કે ગુજરાતીમાં લંબગત અને સંગત તરંગો વચ્ચેનો તફાવત. 4 માર્ક્સમાં પૂછાય, આ બી વધારે જ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. ફરી એકવાર કહી દઉં કે 4 માર્ક્સમાં પૂછાતા હોય તો બંનેમાં એટલીસ્ટ 4 મુદ્દા લખવાના. એવું નહીં કે એકમાં 2, બીજામાં 2 એટલે 4 મુદ્દા થઈ ગયા. બંનેમાં 4 પોઈન્ટ્સ લખવાના આવે. અને બુક્સની અંદર લંબગત સંગતનો તફાવત સારી રીતે આપેલો છે, પણ તમે એમાં એક ડાયાગ્રામ એડ કરી દો જે બુકમાં નથી આપેલો તો બી ચાલશે. 14th છે રિલેશન બિટવીન વેલોસિટી, વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી, એટલે કે વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ V = n લેમ્બડા. એ ફોર્મ્યુલા બી યાદ રાખવાની, કેમ કે આ ક્વેશ્ચન એવો છે 14th કે જે થિયરી અધરવાઇઝ ન્યુમેરિકલ પણ કન્ફર્મ જ આવશે. કાં તો V = n લેમ્બડાનો ન્યુમેરિકલ આવશે, કાં તો આ થિયરી આવશે. 15th છે પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિકના ગુણધર્મો અને ઉપયોગો. કમ્બાઇન કરે તો 4 માર્ક્સમાં, અધરવાઇઝ પ્રોપર્ટીઝ અલગ ને એપ્લિકેશન અલગ, એ રીતે 3 માર્ક્સનો ક્વેશ્ચન બને. 16th છે પીઝો ઇલેક્ટ્રિક મેથડ. ઓકે, તો આ જે અલ્ટ્રાસોનિક છે વેવ એને જનરેટ કરવાની એક મેથડ છે પીઝો ઇલેક્ટ્રિક, અને બીજી એક હતી પણ પીઝો ઇલેક્ટ્રિક આ વખતે પૂછવાના ચાન્સીસ વધારે છે, આપણે તૈયાર કરીશું. 17th છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન, જે આઈ થિંક 10માં બી આવતું હતું, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. એ જ આન્સર એ જ ડાયાગ્રામ સાથે અહીંયા સમજાવવાનો છે તમારે. ઓકે, 10th જો યાદ કરેલો હોય, અત્યારે નહીં વાંચો ચાલશે, એનો જ આન્સર અહીંયા બી લખવાનો. 19th કન્ફર્મ છે પ્રશ્ન ડિફરન્સ બિટવીન લેઝર એન્ડ નોર્મલ લાઇટ, એટલે કે લેઝર અને સામાન્ય પ્રકાશ વચ્ચેનો તફાવત. એવરી ટાઈમ ફિઝિક્સના પેપરની અંદર આ તફાવત પૂછાતો હોય છે, 4 માર્ક્સની અંદર આવે. મુદ્દા બી એના સહેલા છે, યાદ રહી જશે. 19th છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ, એટલે કે ઓપ્ટિકલ ફાઇબર કેબલનું સામાન્ય બાંધકામ, રચના આકૃતિ સાથે સમજાવવાની. બહુ સિમ્પલ આકૃતિ છે, એક પછી એક કોર ક્લેડિંગ, બફર જેકેટ, એ રીતે જે બી એના આવરણ આપેલા છે, મતલબ કે લેધર જેકેટ છે એ બધા આવરણ આપેલા છે, એની આકૃતિ દોરીને બધાનું ફંક્શન, એટલે કે બધાનું કાર્ય સમજાવવાનું. ઓકે, 20th છે આપણો એપ્લિકેશન ઓફ ઓપ્ટિકલ ફાઇબર. તો આ જે ઓપ્ટિકલ ફાઇબર છે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય એના ઉપયોગો લખવાના આવશે. ઓકે, ચલો આ થયા 20 ક્વેશ્ચન. આપણે આગળ જઈએ. તો 21 છે આપણા એડવાન્ટેજીસ ઓફ ઓપ્ટિકલ ફાઇબર ઓવર કોએક્સિયલ કેબલ. તો કોએક્સિયલ કેબલ યુઝ કરવા કરતાં તમે ઓપ્ટિકલ ફાઇબર યુઝ કરો છો તો કયા ફાયદા થાય? પોઈન્ટ વાઇઝ જ આન્સર આપવાનો છે, પોઈન્ટ વાઇઝ જ બુકમાં આપેલો છે. તો પોઈન્ટ વાઇઝ તો જો હોય તો ઇઝીલી યાદ રહી જાય. મારું માનવું એવું છે કે ક્વેશ્ચનનો આન્સર પેરેગ્રાફમાં આપેલો હોય તો એને યાદ કરવો થોડો ટફ પડતો હોય, તો એને આપણે પોઈન્ટ વાઇઝ તૈયાર કરવાનો. તો પેરેગ્રાફવાળા ક્વેશ્ચન છે એને બી એક્ઝામમાં આપણે પોઈન્ટ વાઇઝ જ લખવાના છે, તો તમે તૈયારી કરો ત્યારે બી પોઈન્ટ વાઇઝ જ તૈયારી કરવાની. એક્ઝામમાં લખાણ આપણે પોઈન્ટ વાઇઝ જ લખવાનું હોય. આઈ થિંક તમે 10thમાં બી એવી રીતે લખતા હશો, એટલે મારે એવું શીખવાડવાની જરૂર નહીં કે આપણે પેપર કેવી રીતે લખીશું. પણ જો ખરેખર તમારે જાણવું હોય તો કોમેન્ટ સેક્શનમાં નાખજો કે સર જેટીયુમાં પેપર કેવી રીતે લખવાનું આવે, તો આપણે એનો બી વિડીયો બનાવીશું. બાકી તમે બધા હોશિયાર છો, તમને પેપર લખતા તો આવડતું જ હશે, તો આટલા ક્વેશ્ચન તૈયાર કરીને તમારું પેપર લખવાનું છે. પણ તે છતાં કોઈને ડાઉટ હોય તો જરા મને બતાવજો. ઓકે, ચલો 22ની અંદર ક્વેશ્ચન આપેલો છે પી ટાઈપ સેમિકન્ડક્ટર, ને 23માં એન ટાઈપ સેમિકન્ડક્ટર. પી ટાઈપ અર્ધવાહક ને એન ટાઈપ અર્ધવાહક કમ્પલસરી આવે પેપરમાં, બંનેને જ 2માંથી 1 પૂછાશે 3 કે 4 માર્ક્સની અંદર. 24માં છે ફોરવર્ડ એન્ડ રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પીએન જંકશન ડાયોડ. પી ટાઈપ એન ટાઈપ થઈ ગયું, એ બંનેને કમ્બાઇન કરીને પીએન જંકશન ડાયોડ બનાવ્યો. તો પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ, એટલે કે ફોરવર્ડ ને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે લાક્ષણિકતાઓ આકૃતિ સાથે સમજાવવાની. આ પીએન જંકશન ડાયોડ આવે એટલે વીઆઈ કેરેક્ટરિસ્ટિક દોરવી જ પડે કમ્પલસરી. બહુ સિમ્પલ આલેખ છે એનો, એ બી કરવાનો છે. 25માં છે હાફ વેવ, ફૂલ વેવ એન્ડ બ્રિજ વેવ રેક્ટિફાયર. કોઈને એવું થશે કે સરે 3 ક્વેશ્ચન એકમાં લખી દીધા, પણ 3 ક્વેશ્ચન છે સેમ જ. ઓકે, હાફ વેવમાં એક જ ડાયોડ છે, પછી ફૂલ વેવમાં 2 ડાયોડ છે, અને બ્રિજ વેવમાં 4 ડાયોડ છે. સિમ્પલ જ છે 3માં કે જો ડાયોડ ફોરવર્ડમાં જશે તો એમાંથી આઉટપુટ મળશે, રિવર્સમાં જશે તો નહીં મળે. બસ એ જ કોન્સેપ્ટ પર 3 રેક્ટિફાયર કામ કરે છે. રેક્ટિફાયર જે કામ કરે એસીનું ડીસીમાં કન્વર્ટ કરવાનું. ઓકે, 26માં જે આપણો ઝેનર ડાયોડ એઝ વોલ્ટેજ રેગ્યુલેટર. તો જે રીતે આપણું પંખાનું રેગ્યુલેટર આવે કે જે ફેનની સ્પીડને કંટ્રોલ કરે છે, એવી રીતે સેમ વોલ્ટેજ, એટલે કે સર્કિટની અંદર વોલ્ટેજને રેગ્યુલેટ કરવો હોય તો આપણે ઝેનર ડાયોડનો યુઝ કરી શકીએ છીએ. તો એ જ વસ્તુ આપણે ક્વેશ્ચનમાં બતાવવાની છે.
વિથ સર્કિટ ડાયાગ્રામ કમ્પલસરી ડ્રો કરવો પડે. 27માં છે લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી. તો એલઈડીમાં બી કન્સ્ટ્રક્શન, એનું ડાયાગ્રામ છે, એનું ફંક્શન છે, ઇવન એની એપ્લિકેશન છે કે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય એ વસ્તુ બી લખવાની. 4 માર્ક્સમાં પૂછાય. બેઝિક લોજિક ગેટ છે, એમાં એન્ડ ઓર ને નોટ છે. એન્ડ ઓર નોટનું બુલિયન એક્સપ્રેશન એટલે કે માન લો કે એન્ડ ગેટ છે તો y ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી, એનું ટ્રુથ ટેબલ, એનો સિમ્બોલ, આટલી વસ્તુ કમ્પલસરી લખવાની. 3 ગેટ્સમાં એટલું જ તૈયાર કરવાનું છે. 29માં એપ્લિકેશન્સ ઓફ લેઝર, લેઝરના ઉપયોગો આગળ મેં મેન્શન કરવાનું રહી ગયું એટલે લાસ્ટમાં એડ કર્યું છે. તો લેઝરના ઉપયોગો કરવાના છે ખાસ. અને 30th નંબરમાં મેં લખ્યું છે ન્યુમેરિકલ્સ એટલે કે દાખલા. પહેલા 29 થિયરી જો કોઈની કમ્પ્લીટ તૈયાર થઈ જાય એના પછી એને ન્યુમેરિકલ એટલે કે દાખલા તૈયાર કરવાના. મે બી કોઈને એવું હોય કે દાખલા ટફ પડતા હોય એટલા માટે, જેને દાખલા આવડતા હોય તો એ તો 29 થિયરી બી કરશે, દાખલા બી કરશે. પણ કોઈ એવું વિચારતો હોય કે સર હું દાખલા નહીં કરું તો ચાલશે, તો હા ચાલશે. જેને 70માંથી 70 લાવવા હોય, 60+ લાવવા હોય એને તો કમ્પલસરી ન્યુમેરિકલ કરવા પડશે. પણ જેને એવું હોય કે સર ફિઝિક્સમાં તૈયારી નથી, હજુ કંઈ આવડતું નહીં, તો પછી પહેલાં ભાઈ તમારે 29 થિયરી એકદમ પાકી કરવાની. 29 થિયરી પાકી થઈ જાય એના પછી ન્યુમેરિકલમાં જાઓ. ન્યુમેરિકલ બહુ ઇઝી છે, મેં બનાવેલા છે વિડીયો, આઈ થિંક 2 વિડીયો છે, એમાં એકમાં 2 ટાઈપ સમજાવી, ટોટલ 4 ટાઈપ છે. 4 ટાઈપ જ કરવાની છે, એકદમ ઇઝી છે. તમે વિડીયો જોશો તો એવું કહેશે કે સર 29 થિયરી કરતાં એ કરી લેવું સારું. પણ એ બી કરવાનું છે ને આ બી કરવાનું. જો તમે આટલું કરશો તો 100% પાસ તો થઈ જ જવાના છો, પણ ફિઝિક્સમાં સારા એવા માર્ક્સ આવશે. ઓકે, આઈ હોપ બધાને સ્ક્રીનશોટ પડતો હશે. હું સાઈડ પર ઊભો છું, બધા બહુ સ્ટુડન્ટ એવું કહેતા હોય સર તમે સાઈડ પર રહો તો અમને સ્ક્રીનશોટ લેતા ભાવે, તો સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચનનો અને તૈયારી સ્ટાર્ટ કરજો. તમારી પાસે વિડીયો આવે શેર કરી આપવાનો. એક્ઝામ બહુ જ નજીક છે હવે, તો બધાએ સારી એવી તૈયારી કરવી પડશે. ફર્સ્ટ સેમમાં જો જેટલું સારું રિઝલ્ટ આવશે એટલું જ આપણું ડિપ્લોમાનું મતલબ કરિયર એટલે કે આપણી જર્ની જે છે 1st થી 6th સેમ લઈને એ સારી એવી જશે. ઓકે, તો ફર્સ્ટ સેમમાં સારી એવી મહેનત કરવાની. કોઈ બી જગ્યાએ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. કયા સબ્જેક્ટનો વિડીયો જલ્દી જોઈએ છે. એક્ઝામ તો તમારી વેકેશનવાળી છે, વચ્ચે 5-5, 6-6 રજા છે, તો સારી એવી તૈયારી થશે. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. વિડીયો તમારી પાસે આવે તૈયારી સ્ટાર્ટ કરવાની. સાથે સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.